ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફરસી પૂરીની રેસીપી શેર કરવાની છું, જે માત્ર તહેવારોમાં જ નહીં પણ તમે દરરોજ ચા સાથે પણ બનાવીને ખાઈ શકો, કારણ કે આ પૂરી માત્ર ઘઉંના લોટમાંથી બનવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. જે લોટથી આપણે રોટલી બનાવીએ છીએ આ એ જ લોટ છે. તો લોટને પહેલાં ચાળી લઈશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. સાથે ઉમેરીશું 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર. સાથે જ લીધો છે 1 ટીસ્પૂન અજમો, અને અજમાને હથેળીમાં મસળીને પછી ઉમેરીશું, જેનાથી એના સ્વાદ અને સુગંધ બંને સારા આવશે. હવે પૂરીને એકદમ ખસ્તા અને ફરસી બનાવવા માટે મોણ તરીકે આપણે એમાં ઘીનો ઉપયોગ કરીશું. તો 2 ચમચી જેટલું ઘી અત્યારે મેં ઉમેર્યું છે, અને હવે બધું લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીથી પૂરીનું રિઝલ્ટ તમને સારું મળશે, અને બજારમાં તૈયાર જે મેદાની પૂરી મળતી હોય ને, બસ એકદમ એવો જ સ્વાદ આવશે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે મોણ ચેક કરી લઈશું. તો આમાં આપણે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું હોય છે. તો આ રીતે મુઠ્ઠી કરીએ તો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી હજી વિખેરાય છે, માટે 1 ચમચી ઘી મેં હજી ઉમેર્યું છે, અને ફરીથી બધું મિક્સ કરી લઈશું. જુઓ, હવે આપણે લોટની મુઠ્ઠી વાળીએ તો સરસ મુઠ્ઠી વળે છે. તો હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. આ પૂરીનો લોટ થોડો કઠણ બાંધવાનો હોય છે, તો પાણી સાચવીને ઉમેરવાનું અને થોડું થોડું ઉમેરવાનું, જેથી લોટ ઢીલો ન થઈ જાય. તો ન વધારે પડતો કઠણ કે ન વધારે પડતો ઢીલો એ પ્રકારનો લોટ તૈયાર કરીશું, અને લોટ બંધાઈ જાય ત્યાર પછી એને થોડી વાર માટે મસળી લેવાનો. હવે લોટને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને લોટ બાંધવા માટે મેં 1 કપ પાણી લીધું હતું, એમાંથી થોડું પાણી બચ્યું છે, તો પોણા કપ જેટલા પાણીની જરૂર પડી. હવે અહીં મેં 3 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. ઘી મેં ઓગાળીને લીધું છે. હવે એમાં આપણે ઝીણો દળેલો ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ જો તમારી પાસે ન હોય તો એના બદલે કોર્નફ્લોર અથવા મેંદો પણ લઈ શકો છો. અને ઘી અને લોટનું આપણે થોડું જાડું એવું બેટર તૈયાર કરવાનું છે, તો થોડો થોડો લોટ લેતા જઈશું અને મિશ્રણ તૈયાર કરતા જઈશું. આ એ મિશ્રણ છે જેને સાટો કહેવાય છે, અને જેનાથી જ પૂરીના એક એક લેયર છૂટા પડશે. તો આટલું જાડું લોટ અને ઘીનું બેટર તૈયાર કરવાનું રહેશે, અને એના માટે મને લગભગ 4 ચમચી જેટલા લોટની જરૂર પડી છે. હવે આ તરફ લોટ બાંધ્યાને 15 મિનિટ થઈ ગઈ છે. હવે લોટને સાધારણ સરખો કરી એમાંથી આપણે લુવા તૈયાર કરીશું, અને લુવા રોટલી જેટલી સાઈઝના કરીશું, કારણ કે એમાંથી આપણે રોટલી જ વણવાની છે. તો આ પ્રકારના લુવા તૈયાર કરી દીધા છે, અને હવે આપણે એમાંથી રોટલી વણીશું. સાધારણ પાતળી એવી રોટલી તૈયાર કરવાની રહેશે. લોટ જો વધારે પડતો કઠણ બંધાયો હશે તો એની ધાર ફાટી શકે છે, માટે જ લોટ એકદમ કઠણ પણ નહીં બાંધવાનો, અને રોટલીને સાધારણ પાતળી એવી વણવાની. તમે જોઈ શકો છો આ પ્રકારની પાતળી રોટલી વણવાની રહેશે. આ રોટલીને સાઈડ પર મૂકી દઈશું અને બીજી રોટલી વણી લઈશું. તો આ રીતે મેં 5 રોટલી વણીને તૈયાર કરી દીધી છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બધી રોટલીની સાઈઝ એકદમ સરખી હોવી જોઈએ, અને જો કોઈ રોટલી નાની હોય તો એને વણીને સરખી કરી દેવાની. હવે પહેલાં આપણે એક રોટલી લઈશું, અને જે ઘી લોટનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ એના ઉપર આપણે લગાવી દઈશું. ઘી જો જામી ગયું હોય તો એને થોડું ઓગાળી લેવાનું, અને આ રીતનું બ્રશ ન હોય તો તમે હાથથી પણ લગાવી શકો. હવે એના ઉપર બીજી રોટલી મૂકી દેવાની, અને બીજી રોટલી પર પણ આ સાટો લગાવી દેવાનો. આ રીતે એકની ઉપર એક એમ 5 રોટલીના લેયર તૈયાર કરવાના, અને દરેક રોટલીની ઉપર ઘી લોટનું મિશ્રણ તો લગાવવાનું જ. હવે છેલ્લી 5મી રોટલીની ઉપર પણ ઘી લોટનું મિશ્રણ લગાવી દેવાનું, અને ત્યાર પછી બધી રોટલીને એક સાથે ઊંચકી એનો એક ટાઈટ રોલ વાળી દેવાનો, અને છેલ્લે કિનારી પર થોડું પાણી લગાવી દેવાનું, જેથી કિનારીનો ભાગ બરાબર ચોંટી જાય અને તળતી વખતે ખુલે નહીં. છેલ્લે આ રોલને હલકા હાથે આ રીતે સ્ટ્રેચ કરી લેવાનો. ઉપર વજન જરા પણ નહીં આપવાનું. ત્યાર પછી છરીની મદદથી એને કટ આપી દેવાના. વધારે મોટા પણ નહીં અને વધારે નાના પણ નહીં, લગભગ 1/2 ઇંચ જેટલા કટ કરી દેવાના.
એટલે પાપડના ગુલ્લા જેવો આ પ્રકારનો લુવો તૈયાર થશે અને આ લુવાને હથેળી વચ્ચે દાબી ચપટો કરી દેવાનો. તો આ રીતે મેં બધા લુવા ફરીથી તૈયાર કરી દીધા છે. હવે એને આપણે ફરીથી વણવાના રહેશે. પણ હવે જ્યારે આપણે એને વણીએ ત્યારે વધારે દબાણ પણ નથી આપવાનું અને વધારે મોટા પણ નથી કરવાના. નોર્મલ પૂરી જે આપણે બનાવીએ છીએ એના કરતાં થોડા જાડા એવા વણી લેવાના. 2-3 વેલણ મારીશું એટલે તરત જ પૂરી તૈયાર થઈ જશે. અત્યારે આ પૂરીમાં કોઈ પડ કે લેયર નથી દેખાતા, પણ જેવા એને આપણે તળીશું ને એટલે અનેક લેયરો છૂટા પડશે. હવે તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ. એક લોટનો ટુકડો મૂકીને આપણે ચેક કરી લઈએ તો એ થોડી જ વારમાં ઉપર આવે છે. એનો અર્થ એ છે કે તેલનું ટેમ્પરેચર બરાબર છે. તો હવે તેલમાં સમાય એટલી પૂરી આપણે અંદર મૂકી દઈશું. પૂરી જેવી તેલમાં મૂકીશું એટલે થોડી વારમાં એ ઉપર આવશે. ઉપર આવી જાય એટલે એને થોડી સેકન્ડ માટે હજી તળાવા દેવાની અને ત્યાર પછી એને ટર્ન કરી દેવાની. ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ કરો તો મને જરૂરથી જણાવજો કે તમે ક્યાંથી જુઓ છો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવાય છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની. પૂરીના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે. પૂરી સાધારણ રંગ પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાની, પણ એ પહેલાં એમાંનું તેલ સરખી રીતે નિતારી લેવાનું, જેથી લેયર ઘણા બધા હોય છે તો એની વચ્ચે જો થોડું ઘણું તેલ હોય તો એ નીકળી જાય. અને એને કિચન પેપર ઉપર મૂકી દેવાની, જેથી એક્સ્ટ્રા ઓઇલ હોય એ અંદર એબ્ઝોર્બ થઈ જાય. જુઓ કેટલી સરસ અસંખ્ય લેયરવાળી પૂરી તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, આ પૂરી એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી ખરાબ નથી થતી અને એટલી સોફ્ટ અને એટલી ફરસી બને છે ને, તમે મોંમાં મૂકો ને એટલે તરત જ ઓગળી જાય. અને આપણે મેંદાથી નહીં પણ ઘઉંના લોટમાંથી બનાવી છે અને વળી પાછું ઘીનું મોણ નાખીને બનાવી છે, એટલે આપણે મોટા અને બાળકો ગમે એટલી ખાય તો પણ આપણને કોઈ ટેન્શન નથી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.